પીએમ આવાસમાં ઘર આપવાના નામે હવે સચિવાલયનો નકલી અધિકારી પકડાયો। પોતાની ઓળખાણ સચિવાલયના અધિકારી તરીકે આપીને ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં મકાન ફાળવવાને બહાને છેતરપિંડી કરતા એક ગઠિયાએ 250 લોકો પાસેથી ₹3 કરોડ પડાવી લીધા હતા કે જેમાં ગઠિયા વિરુદ્ધ મળેલી સંખ્યાબદ્ધ રજૂઆતોને આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો। ત્યારે આ ગઠિયો મકાનના રજીસ્ટ્રેશન પેટે ₹30 થી 50,000 અને ત્યારબાદ દસ્તાવેજ ફી પેટે ₹1.40 લાખથી ₹1.60 લાખ પડાવતો હતો, જેમાં ભોગ બનનારી મોટાભાગની મહિલા હતી। અમદાવાદના સાયન્સ સિટી રોડ અને થલતેજ ખાતે બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાના બહાને વિરમસિંહ રાઠોડ નામના માણસે અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા। આ અંગે ભોગ બનનાર કેટલાક લોકોએ ઝોન 1 ડીસીપી બલરામ મીણાને રજૂઆત કરી હતી। ત્યારે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આરોપી વિરમસિંહ રાઠોડ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો। અમદાવાદ ઝોન 1 ડીસીપી બલરામ મીણાએ પોલીસ તપાસમાં આવેલી દરેક બાબતો વિશે મીડિયાને શું જણાવ્યું, આવો સાંભળીએ આ વિડીયોમાં। એમાં અમારા ઓફિસ ઉપર એક અરજદાર બેન આવ્યા હતા, સીમાબેન ભટ્ટી। એમને આવીને પોતાની હકીકત આ રીતે જણાવી કે એક વ્યક્તિના સંપર્કમાં છે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામેથી એમના પાસેથી અત્યાર સુધી 18 લાખ રૂપિયા લઈ લીધા છે અને અત્યાર સુધી એમનું મકાન આપતા નથી। અને અમને જે વિગતો આપી એ ઉપરથી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ જે છે એકલા નથી અને સાથે સાથે આ બેન એકલા ભોગ બનનાર નથી, એમાં ઓર બીજા ભોગ બનનાર પણ ઘણા બધા છે। એટલે એ વ્યક્તિને લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી અમારી ઝોન 1 એલસીબી ટીમ દ્વારા। એટલે એમાંથી બહુ ચોંકાવનારી વિગતો સામે આવી છે। એક બેનની વિગત આપવાથી લગભગ અત્યાર સુધી જે અમે એનાથી પૂછપરછ કરી છે એમાં 250થી વધારે લોકો એમના જે છેતરપિંડીનું ભોગ બન્યા છે અને લગભગ 3 કરોડથી વધારે પડતા નાણાં આને લોકો પાસેથી ઉઘરાવ્યા છે, પડાવ્યા છે, છેતરપિંડી કરેલી છે। અને એમની એમો જે છે એમો બહુ સ્પષ્ટ હતી કે કોઈ પણ વ્યક્તિ જેમને સસ્તું મકાન જોઈતું હોય, પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામેથી એમને છેતરવાનું, એમના પાસેથી મકાનના પેટે રજીસ્ટ્રેશન કરાવવા સાટું 30,000 રૂપિયા લેવાના, દુકાન જોઈતી હોય તો 50,000 રૂપિયા લેવાના અને પછી કટકે એમને પાસેથી વધારાના પૈસા લેતા રહેવાનું। આમાં ચૂંકી મકાન બનતા અને યોજના બહાર જાહેર પડતા પછી મકાન અલોટ થતા એમને ફાઇનલી મળતા 2-2.5 વર્ષનો ગાળો જાય છે નોર્મલી। એટલે આના માટે આ વસ્તુ એક બહુ અનુકૂળ રહી કે આ 2-2.5 વર્ષના ગાળા દરમિયાન જે નાના માણસો છે એ પોતાની બચતમાંથી નાના પૈસા છૂટકે એમને ક્યારેક 20,000, ક્યારેક 50,000, ક્યારેક 1 લાખ એમ આપતા હતા। એટલે જે રીતે આ બેન પાસેથી 18 લાખ રૂપિયા લીધા છે એનું એક ગુનો અમે વસ્ત્રાપુરમાં ગઈકાલે દાખલ કરાયું છે। આજે એક નારાયણપુરા પોલીસ સ્ટેશનમાં બીજા અરજદારો મારફતે એક ગુનો દાખલ થયું છે અને સોલા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયું છે। આ પ્રકારે એમાં 200-250થી વધારે જે લોકો છે એમની છેતરપિંડીનો ભોગ બન્યા છે। આરોપીનું નામ શું છે, ક્યાંનો રહેવાસી શું છે, બેકગ્રાઉન્ડ શું છે? આ બેસિકલી ખાંભા અમરેલીનું મૂળ રહેવાસી છે અને અમદાવાદમાં 2000ની સાલની આજુબાજુ અહીંયા ટ્રાન્સફર થયેલું અને વિરમસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ એમનું નામ છે। એમને પોતાની ઓળખ આ રીતે સ્થાપિત કરેલી હતી કે એ પોતે જે છે સચિવાલયમાં નોકરી કરે છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન કોઈને જોઈતા હોય તો એ અપાવી આપશે। એટલે પોતે સાહેબના નામથી એમના જે બીજા લોકો હતા જે કમિશન એજન્ટ તરીકે કામ નહીં કરતા હતા પરંતુ એમને પણ એ લાભ પહોંચાડતો હતો। તો અમુક લોકો અમારા એવા આઈડેન્ટિફાઈ થયા છે, 8થી 10 લોકો, જે લોકોએ એમના પાસેથી કમિશન પેટે 50થી 60 લાખ રૂપિયા પણ લીધા છે અને એ લોકો શરૂઆતમાં પોતાના રિલેટિવના માટે મકાનની જરૂરતના હિસાબે એમના સાથે જોડાયા અને પછી એની સાથે એમને લાભ મળવાનું ચાલુ થયું એટલે એ લોકો પણ બીજા લોકોને સંપર્ક કરીને એમના સુધી લાવવા માંડ્યા। અત્યાર સુધી જે અમે કમિશન એજન્ટ અને આરોપીની વાત કરી તો કમિશન એજન્ટની નામોની યાદી અમારી પાસે છે, એમના બેંક એકાઉન્ટની ડિટેલ્સ છે, લગભગ 8થી 10 લોકો એમાં છે પરંતુ 8થી 10 લોકોમાં બધા જ આરોપી નથી। એમાં અમુક લોકો જે છે એ ઇન્ટેન્શનલી લોકોને છેતરવા માટે એમની સાથે જોડાયેલા હતા અને અમુક લોકો જે છે એ એમને ખબર જ નહીં હતી કે એ જે પૈસા લે છે એ પૈસા પેટે જે મકાન આપવાનું થતું હોય એ આપતા નથી। એટલે એમને તો ખબર જ નહીં હતી આ બાબતમાં અને લોકોને વિશ્વાસ અપાવવા માટે એ પોતે
જે ફરિયાદી છે અથવા તો જે લોકો જેમને જરૂરત છે એ લોકોને ઓરડાની ક્યાં સ્કીમ બનતી હોય સરકારી આવાસની તો ત્યાં લઈ જઈને દેખાડતો હતો કે આ પ્રકારના મકાનો બનશે અને આ પ્રકારની સુવિધાઓ હશે, તો લોકોને એમાં વિશ્વાસ આવી જતો હતો કે આ સાચો માણસ છે અને અમને આ રીતેના મકાન મળશે. એટલે 2-3 મકાન લોકોએ એના પાસેથી બુક કરાવડાવ્યા હતા. તો નથી, પરંતુ જે રીતે મેં કીધું આપને કે એક વ્યક્તિ જે છે, માનો કે આપણા પોતાના રિશ્તેદાર માટે એમને સાથે જોડાયેલું અને એમને મકાન અપાયું, તો એ મકાન અપાયું એટલે મકાન પેટે પૈસા આપ્યા, તો પછી એમની સાથે એનું સંપર્ક રહ્યું અને એને કીધું કે બીજા કોઈ સંપર્કમાં આવે તમારે તો મને કહેજો, આપને પણ હું લાભ પહોંચાડીશું. એટલે એ પ્રકારે લોકો એની સાથે જોડાતા ગયા. ઇન્ટેન્શનલી અમુક લોકો જોડાયા અને બાકીના લોકો જે છે ઓટોમેટિકલી જોડાતા ગયા અને આ પ્રકારે લગભગ 8 થી 10 લોકો જે છે અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અત્યાર સુધી. સાહેબ, એમણે કોઈ દસ્તાવેજ આપ્યા હતા કે કેમ? સપોઝ કોઈ રૂપિયા આપે તો બનાવટી દસ્તાવેજ ઉભા કરીને આપ્યા હતા કે કેમ? આ વસ્તુની એને ખ્યાલ હતી કે લોકોને એમને વિશ્વાસ આવશે નહીં, એટલે ઓનલાઈન જે છે ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરીને પછી એમાં હાથથી બધું ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખે અને પછી એમાં અલોટમેન્ટ લેટરમાં જ્યાં સ્કીમ ચાલતી હોય એના નંબર લખી આપે કે આ મકાનના આ પ્લેટ નંબર જે છે તમારા માટે અલોકેટ થયું છે અને એ તમને મળશે. તો આ જે રીતે ફોર્જ ડોક્યુમેન્ટ કરેલા છે અને પછી વેબસાઇટ્સ જે હોય સરકારી વેબસાઇટ્સ એની અંદર સ્લોટ લખેલા હોય કોઈ જગ્યા બુકિંગ કરાવવા માટે. અગર કોઈનું ડોક્યુમેન્ટ કરાવવાનું હોય તો ડોક્યુમેન્ટ કરાવવા માટેનો જે ટાઈમ હોય એનો સ્ક્રીનશોટ લઈને ફરિયાદીઓને મોકલી આપતો હતો, જેનાથી એમને વિશ્વાસ આવી જાય કે આ ટાઈમે મારે આ સ્લોટમાં પેપર કરાવવાનું છે. પછી સરકારી કચેરીની આજુબાજુ બોલાવીને પછી એના બહાના કાઢીને કે આજે તો આ છે તે છે બહાના કાઢીને પછી એમને ગલ્લા તલ્લા કરતા હતા. 1-2 વખત એવા બનાવો પણ ધ્યાને આવ્યા છે જેમાં સરકારી કચેરીના વેઇટિંગ રૂમમાં ફરિયાદીઓને બોલાવી ત્યાં ખોટા સાચા પેપરમાં સહી કરાવી અને એમની સાથે પછી એવો વિશ્વાસ સંપાદિત કર્યો કે આ સરકારી કચેરી છે, જો આ બધા જે સરકારી ડોક્યુમેન્ટ છે જેમાં હું તમારા સહી કરાવું છું અને પછી કહી દે કે આવતા ટાઈમમાં તમને જે મકાન ફાળવ્યું આપવામાં આવે. પછી અમુક લોકોને આમ પણ કહેવામાં આવતું હતું કે અગર મકાન નહીં મળે તો તમને તમારા પૈસા પરત આપી દેવામાં આવે. એટલે એક માણસથી લીધેલા પૈસા બીજા માણસથી લીધેલા પૈસા જે છે અમુક કિસ્સાઓમાં બીજા લોકોને આપવામાં પણ આવ્યા. એટલે માઉથ પબ્લિસિટીથી એમ પણ વિશ્વાસ સંપાદિત થાય કે આ માણસ સાચો છે, અગર મકાન ના મળે તો પણ એ પૈસા પરત આપી દે છે. ના સાધનો ધરાવતા હોય એવા લોકોને વધારે પડતું ટાર્ગેટ કરવામાં આવ્યું. એમાં ઇન્ટરેસ્ટિંગ બાબત છે કે જે અમારી પાસે જે બેન આવ્યા હતા એમનું પોતાનું સલૂન છે અને સલૂનમાં ઘણા લોકો આવતા હોય, ઇન્ટરનલ વાતો ચાલતી હોય, કોઈને જરૂરિયાત હોય તો એ બાબતમાં વાત કરતો હોય. આવા લગભગ 15 જેવા તો સલૂનના માલિકો છે અને બહુ હાઈ કેટેગરીના નથી, નોર્મલી જે ડેલી બેસિસ ઉપર 3-4 હજાર 5 હજાર 2-3 હજાર રૂપિયા કમાવતા હોય એવા લોકોને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવે. આ જે આરોપી છે એનું બેકગ્રાઉન્ડ કઈ જાણવા મળ્યું છે કે આનો રહેવાસી છે, ફેમિલીમાં કોણ છે અને આ પૈસાનું રોકાણ તેણે ક્યાં કર્યું હતું? 3 કરોડ જેટલી રકમ પડાવી છે. એમાં જેમાં આપને કીધું 50 થી 60 લાખ રૂપિયા તો એમને જે 8-10 લોકો એમની સાથે જોડાયા હતા એમને કટકે વેચાણ કરેલું વેચ્યું છે. સાથે સાથે જે પૈસા આવતા ગયા એ પૈસામાંથી એમની મગજમાં એક બીજી સ્કીમ પણ ચાલતી હતી કે આ પૈસા ત્યાં રોકાણ કરી દઈશું, એમાંથી જ્યારે હું કમાણી કરવા માંગશું ત્યારે પછી લોકોને પરત પણ આપી દઈશું એમાંથી. અગર કોઈના મકાન નહીં મળે તો મારો ધંધો ચાલી જશે એના બહાનેથી અને પછી ધંધાના આધારે બીજા લોકોને તો આમને હેન્ડીક્રાફ્ટનું બિઝનેસ ચાલુ કર્યો, એમાં 30-40 લાખ રૂપિયાનું ખોટ ખાધી. પછી એને શેર માર્કેટની અંદર લગભગ 50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું ને એમાં નુકસાન થયું એમને. સાથે એમને ગોતાના બ્રિજ પાસે એક ફૂડ કોર્ટ ચાલુ કરેલું હતું, એમાં એમને લગભગ 50 લાખ રૂપિયાનું નુકસાન ખાધું. આ પ્રમાણે એમને ખુલ્લે હાથે બિઝનેસ ચાલુ કર્યા. બિઝનેસમાં નુકસાન થયું તો બીજો બિઝનેસ ચાલુ કર્યો, પછી એમાં નુકસાન થયું તો ત્રીજો બિઝનેસ ચાલુ કર્યો. પરંતુ એ બધું જ આ જે ફરિયાદીઓ છે એમના પાસેથી લીધેલા પૈસા પડાવ્યા, નાના છેતરેલા જે છેતરપિંડી કરીને જે પૈસા લીધેલા હતા એ જ પૈસા હતા એ બધા. હા, અમે એમાં જે જૂના બનાવ છે જે આપણે જુલાઈ પહેલાના છે એ જુલાઈ પહેલામાં 465-67-71 ફોર્જ ડોક્યુમેન્ટનો ગુનો પણ દાખલ કર્યું છે અને નવા જે કેસીસ સામે આવ્યા છે આફ્ટર જુલાઈ એમાં અમે BNS પ્રમાણે પણ આ ફોર્જ ડોક્યુમેન્ટના ગુનાઓ દાખલ કર્યા છે. સાથે હજુ આપના મારફતે હું તમામ જે પણ લોકો અને જોઈને સાંભળી રહ્યા છે
એમને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આ પ્રકારે જે કોઈ સરકારી યોજનાના બાબતમાં કોઈ વ્યક્તિ આપને કોઈ પણ પ્રકારનો વિશ્વાસ સંપાદિત કરવાનો પ્રયાસ કરતો હોય તો જે ઓથોરાઇઝડ પર્સન હોય, સરકારી કચેરીઓ હોય, ઓથોરાઇઝડ વેબસાઇટ્સ હોય, ત્યાંથી જ આપને સંપર્ક કરીને પછી પોતાના જે હાર્ડ અર્ન મની છે એ આપવી જોઈએ, કેમ કે એમાં લગભગ 250-થી વધારે લોકો જે છે ભોગ બન્યા છે અને આ બધા જ લોકો જે છે ડેલી બેસિસ ઉપર કમાણી કરીને ઘર ચલાવવાવાળા માણસો છે, એટલે એની બહુ જે ખૂન પસીનાની કમાઈ છે આવા જે છેતરપિંડી કરવાવાળા લોકો છે એ છેતરી ના જાય, એના માટે એમને પણ જાગૃત રહેવાની ખાસ જરૂર છે. જે મકાનો આપવાની લાલચ આપતો હતો એ કોઈ વિસ્તાર સિલેક્ટ કરતો હતો કે જે તે જગ્યાએ ઓરડાના મકાન છે કે કોર્પોરેશનના મકાન છે? ના, મોટાભાગના જે વિસ્તારો છે એ વિસ્તારો અમારા ઝોન વિસ્તારના એરિયા જ છે, જેમાં ખાસ કરીને જે ફરિયાદીઓ છે અમારા વિસ્તારના જ મોટાભાગના છે. નોર્મલી જે કોઈ નવી સ્કીમ ચાલતી હોય ઓરડાની અને EWSની ચાલતી હોય અથવા તો ગુજરાત હાઉસિંગની ચાલતી હોય, જ્યાં મકાન અંડર કન્સ્ટ્રક્શન હોય અને ત્યાં કોઈને અવર જવર કરવામાં કોઈ પણ પ્રકારની રોકટોક ના હોય, એટલે એ ત્યાં જે ફરિયાદી છે એમને બેધડક સાથે લઈ જઈને દેખાડવામાં અને એમને વિશ્વાસ સંપાદિત કરવા માટે આ બધા પ્રયાસો એનો ચાલતા જ હતા, જેનાથી લોકોને એકદમ વિશ્વાસ આવી જાય કે અચ્છા અહીંયા અમને મકાન મળશે અને બકાયદા જે લેટર છે એ લેટર ઇસ્યુ કરવામાં આવે એમને એ વિસ્તારનું. ધારો કે અત્યારના તબક્કામાં જે અમારે પાસે જે વિગત છે, વિગતમાં સાયન્સ સિટી ઉપર જે ઓરડાના પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમના મકાનો બને છે એમાં પણ એમને અમુક લોકોને વિઝિટ કરાવેલી છે. સચિવાલયની ઓળખ આપી હતી કે એમાં કોઈ હોદ્દો કીધો હતો એની ગાડીમાં કે સરકારનો કે લોકોનો કે ના, એ એકચ્યુઅલી અમે આ બાબતની તપાસ કરી છે પ્રાથમિક રીતે. એ પ્રાથમિક તપાસમાં તો એવું સામે આવ્યું છે કે કોઈને એને સ્પષ્ટપણે એમ નથી કીધું કે હા આ ડિપાર્ટમેન્ટમાં કામ કરું, બસ આટલું કહેવામાં આવે કે હું પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનો ફળવાય છે ત્યાં કામ કરું છું સચિવાલયમાં, તમને કોઈને જરૂર પડતી હશે તો મને કહેજો, હું તમારી મદદ કરી દઈશું. અને ત્યાં એકબીજા જે લોકો આવે એમને પછી સાહેબ તરીકે કે હું સાહેબ છું ત્યાં અને મારું વટ છે ત્યાં, એના લીધે હું તમને મકાન અપાઈ દેશું. નહીં, અત્યાર સુધી એવું કોઈ વિગત સામે આવી નથી. હજુ અમે એના રિમાન્ડ લઈશું અને આગળની તપાસમાં અમુક વસ્તુની તપાસમાં કદાચ એ વસ્તુ સામે આવે.